નમસ્કાર મિત્રો, આજે આપણે પીએમ કિસાન યોજના વિશેની વાત કરીશું, જે ખેડૂતોને મળશે હવે 6,000ને બદલે 9,000 રૂપિયા। જે ખેડૂતોના ખાતામાં વર્ષમાં 3 હપ્તા આવે છે, તેમ વર્ષમાં 6,000 રૂપિયા આપે છે, તેમ હવે 6,000ને બદલે હવે 9,000 રૂપિયા આપવામાં આવશે। તો આ ન્યૂઝ કેટલા સાચા છે તે આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી લેશું। અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો અંત સુધી જોજો। આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી લેશું। તો વિડીયો ચાલુ કરીએ। કિસાન સન્માન નિધિ હેઠળ દેશના કરોડો ખેડૂતોને નાણાકીય સહાય આપવામાં આવે છે। આ યોજના હેઠળ પાત્ર ખેડૂતોને વાર્ષિક 6,000 રૂપિયાની સહાય પૂરી પાડવામાં આવે છે। જે ખેડૂતોનો જે છે નાણાકીય વાર્ષિક સહાય જે છે તે 6,000 રૂપિયા આપવામાં આવે છે, જે 3 હપ્તામાં સીધી તેમના બેંક ખાતામાં મોકલવામાં આવે છે। હવે રાજસ્થાનમાં ભાજપ સરકાર દ્વારા ખેડૂતો માટે મોટી જાહેરાત કરવામાં આવી છે। જે રાજસ્થાનમાં ભાજપ સરકાર જે છે તે ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે। તે કઈ જાહેરાત છે તેની વાત કરીએ તો રાજસ્થાનમાં પીએમ કિસાન યોજના હેઠળ મળતી રકમમાં વધારો કરી દેવામાં આવ્યો છે। જે રાજસ્થાનમાં જે ભાજપ સરકાર છે તે પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ જે રૂપિયા 6,000 રૂપિયા આપવામાં આવતા તેમ વધારો કરી દેવામાં આવ્યો છે। રાજસ્થાનમાં હવે આ યોજના હેઠળ ખેડૂતોને વાર્ષિક 9,000 રૂપિયા આપવામાં આવશે। જે ખેડૂતોને તે રાજસ્થાનમાં જે છે તે ખેડૂતોને વાર્ષિક હવે 9,000 રૂપિયા આપવામાં આવશે। આગળ વાત કરીએ તો હોળીની મોટી ભેટ, ગરીબોને ફાયદો। કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો તેમજ ગરીબો માટે 3 મોટી જાહેરાત કરવામાં આવી છે। આ જાહેરાત અનુસાર ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને સસ્તા ભાવે પ્રોડક્ટર મળશે। જે અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા 3 પેકેજ બહાર પાડવામાં આવ્યા છે। જે અંતર્ગત ભારત આટા, ભારત રાઈસ તેમજ ભારત દાળના પેકેજ બહાર પાડવામાં આવ્યા છે। જે આ જે 3 પેકેજ બહાર પાડવામાં આવ્યા તેમાં ભારત આટા અને ભારત રાઈસ અને ભારત દાળ પેકેજ બહાર પાડવામાં આવ્યા છે। જ્યારે મિત્રો બજારની અંદર તેમની કિંમત 80 થી 150 રૂપિયા એટલે કે 150 રૂપિયાની વચ્ચે જોવા મળી રહી છે, પરંતુ સરકાર દ્વારા ખેડૂતોને આ પેકેજ ખરીદી શકે એટલા માટે સસ્તા ભાવે બહાર પાડવામાં આવ્યા છે। આગળ જો વાત કરીએ તો સરકારી યોજના માટે નવું પોર્ટલ બહાર પડ્યું છે। સરકારી યોજના માટે જે છે તે નવું પોર્ટલ બહાર પાડ્યું છે, તેની ઉપરથી તમે જઈને ગમે પણ ફોર્મ ભરી શકો છો। એક જ સિંગલ સ્ત્રોતમાંથી સરળતાથી સરકારી યોજનાનો સંબંધિત માહિતી મેળવી શકાશે। જે આ યોજનાનું પોર્ટલ જે છે તે સિંગલ સ્ત્રોતમાંથી સરળતાથી કોઈ પણ યોજના સંબંધિત માહિતી મેળવી શકો છો। સરકારની યોજનાઓ લાભ મેળવવા માટે અરજીની પ્રક્રિયા આ પોર્ટલ થકી સરળ બનશે। રાજ્યના છેવાડાના નાગરિકો કોઈપણ કચેરીના ધક્કા ખાધ્યા વગર સમય અને અંતરના બાદ વિના ઘરે બેઠા યોજનાની માહિતી સરળતાથી મેળવી શકશે। ડિજિટલ સશક્તિકરણ થકી સરકાર અને નાગરિકો વચ્ચે એક સેતુ બંધાશે, જે નાગરિકો માટે સુવિધા ઊભી કરશે। આગળ વાત કરીએ તો ગેસ સિલિન્ડર માટે નવા નિયમો। ગેસ સિલિન્ડર માટે જે છે તે નવા નિયમો, તો પહેલા નિયમની વાત કરીએ તો KYC ફરજિયાત। હવે ગેસ સિલિન્ડર બુક કરાવવા માટે KYC કરાવવું જરૂરી છે। પ્રક્રિયા પૂર્ણ કરવી ફરજિયાત રહેશે। આ અંતર્ગત મોબાઈલ નંબર સાથે આધાર કાર્ડ લિંક કરવું જરૂરી છે। KYC કરાવવું ફરજિયાત છે અને મોબાઈલ નંબર સાથે આધાર કાર્ડ લિંક કરાવવું ફરજિયાત છે। બીજું જો વાત કરીએ તો OTP ચકાસણી। ગેસ સિલિન્ડરની ડિલિવરી સમયે OTP વેરિફિકેશન ફરજિયાત રહેશે। આનાથી છેતરપિંડીની શક્યતા ઘટી જશે। જે ગેસ સિલિન્ડર ચકાસણી માટે તમારે OTP જરૂરી છે ડિલિવર સમયે, અને આનાથી જે છેતરપિંડી થાય છે તે ઘટી જશે। ત્રીજું જે વાત કરીએ તો સબસિડીમાં ફેરફાર। ગેસ સબસિડી હવે લાભાર્થીના બેંક ખાતામાં સીધી ટ્રાન્સફર કરવામાં આવશે। તેનાથી નકલી લાભાર્થીઓ અટકશે। જે સબસિડીમાં ફેરફાર કરવામાં આવ્યો છે તે ગેસ સિલિન્ડર લાભાર્થીઓને બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે અને તેના નકલી લાભાર્થી જે છે અટકી જશે। જે ચોથું વાત કરીએ તો 2 સિલિન્ડરોની મર્યાદા। હવે 1 મહિનામાં માત્ર 2 સિલિન્ડર બુક કરાવી શકશો। જે 1 મહિનામાં મિત્રો હવે તમે ગેસ સિલિન્ડર 2 વખત બુક કરાવી શકશો। બ્લેક માર્કેટિંગ રોકવા માટે આ પગલાં લેવામાં
આવ્યા છે। જે પાંચમું વાત કરીએ તે સ્માર્ટ ગેસ સિલિન્ડર। ગેસ સિલિન્ડરમાં સ્માર્ટ ચિપ્સ લગાવવામાં આવશે જે વપરાશ અને વિતરણની માહિતી આપશે। અને મિત્રો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। જય હિન્દ, જય ભારત।